કે છે કે ધર્મ થયો જેને એવો સમ્યક દ્રષ્ટિ, જેણે ભગવાન આત્મા પૂર્ણાનંદનો અંતર સ્વીકાર કરીને રાગ માત્રના કણનો જેણે ઉપેક્ષાને અનાદર કર્યો છે, એને એ તરીકે સ્વીકારી લીધું છે. ઉપાધિને ઉપાધિ તરીકે સ્વીકાર્યો, એને પરથી બિલકુલ એ જેને સ્વીકાર્યો રાગાદીથી, એનું અજ્ઞાન એ મારું છે એવું અજ્ઞાન એને હોતું નથી. એ અજ્ઞાન બધું ભમી નાખ્યું છે. સમજાણું? કાંઈ અજ્ઞાન જેને ભમી નાખ્યું છે એવું સર્વત્ર અચલ નિરાલંબ થઈ. કોઈ ક્ષેત્રમાં એ જાત્રાના સમિત શિખર પાસે બેઠો હોય કે ત્રણલોકના નાથ તીર્થંકરની સભામાં સંકિત બેઠો હોય, પણ સર્વત્ર નિરાલંબન છે. સમજાણું? કાંઈ એ જંતીભાઈ સર્વત્ર નિરાલંબ. ક્યાંય પર પદાર્થ ને રાગનું આલંબન જ્ઞાનીને છે, અજ્ઞાનીને આત્માનું આલંબન છૂટીને ક્યાંય આલંબન વિનાનો થયો નથી. રાગનો સૂક્ષ્મ કણ પણ આલંબન તરીકે સ્વીકારે છે. એ સારા દુનિયાને આલંબન તરીકે સ્વીકારે. આથી ફેર દ્રષ્ટિના આખા ફેર એને સમજે નહીં, અને એને સમ્યક દર્શન થઈ જાય ને ધર્મ થઈ જાય. આવું પુણ્ય થાય નહીં લોકો એમ કે છે. સમજાણું? કાંઈ સમ્યક દ્રષ્ટિ ને કેમ નિર્જરા છે એમ કે છે. ધર્મીને નિદ્રા કેમ થાય છે કે અપવાદ કર્યા માટે નિદ્રા થાય, દૂર કરી માટે એમ છે નહીં. સમ્યક દ્રષ્ટિને આત્માનો સ્વભાવ છે, એના ઉપમાં સમીપમાં રહ્યો છે માટે તેને નિદ્રા થાય. પરના આલંબનથી છૂટી ગયો છો. અરે એના જ્ઞાનમાં પણ એની હજી કિંમત ન આવે ચૈતનની, અને રાગની કિંમત ન છૂટે, અને એને ધર્મ થાય. સમજાણું? કાંઈ અહીં તો કે છે ધર્મી સર્વત્ર અચલ નિરાલંબન. ક્યાંય પણ એક નાનો રાગનો કણ હોય તો મને લાભ થશે, એનું આલંબન તો થોડું જોઈએ ને, વ્યવહારનું આલંબન તો જોઈએ ને. ટેકો ટેકો હસ્તાલંબ એવું છે ને, હસ્તાલંબ 11મી રાતમાં આવે છે કે નહીં? નિમિત્ત હસ્તાલંબ છે, હસ્તાલંબ છે. કળશમાં આવે તો બોલાને હસ્તાલંબ કર્યું છે. ભગવાને વ્યવહારનો ઉપદેશ હસ્તાલંબ જાણીને ઘણો કર્યો છે, પણ ભાવાત્ણ એનું ફળ સંસાર છે. સમજાણું? હે આલંબન નું ફળ સંસાર, પરનું આલંબન નું ફળ સંસાર છે. ભગવાનને આલંબન માં લક્ષ તો શુભાવ થાય છે. શુભાવ એ પણ છે, પુનિ કુશીલ છે, એ સુશીલ છે નહીં. ભાઈ વાત સમસ્ત અજ્ઞાન ભમી નાખ્યું છે. ઓહો, હું તો જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન વસ્તુ છું. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધા એ ભાવ પણ મારામાં મારો નથી. એ પણ વિકાર ને વિભાવ ને દુઃખરૂપ ભાવ છે. એવું જેને રાગની એકતાનું રાગમાં લાભ માનવાનું જે જ્ઞાન છોડી દીધું છે, એવો સર્વત્ર અચલ નિરાલંબન થઈને બધું છોડ્યું ત્યારે બધાનો અચલ નિરાલંબન થયો એમ કે છે. સર્વત્ર નિરાલંબન થઈ કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં, કોઈ કાળમાં, કોઈ ભાવમાં બાહ્ય વિકલ્પાદી જેને આલંબન છે. ધર્મી તો તદ્દન પરથી નિરાલંબી, ઓછું કરવું કે છોડવું એક વસ્તુમાં છે.
છે જ નહીં પરનું આલમન ને પર વસ્તુ ત્યાં પછી ઉભું છીક કરવી ને વધારવી ઘટાડવી વસ્તુ છે. મારે કામ ભાઈ આપું સમજાણું કાંઈ? અત્યંત નિરાલંબન થઈ નિયત ટંકોત્કીર્ણ. નિયતના નિશ્ચય ટંકોત્કીર્ણ એટલે જેવો છે તેવો વિતરાગ સ્વભાવ આત્મા જ્ઞાન મૂર્તિ પ્રભુ એવો ને એવો ભગવાન બિરાજે છે આત્મા. એને પરદ્રવ્યનો પરિગ્રહ છોડી આલમન છોડી નિશ્ચય ટકું ટંકુણ એમ નિશ્ચય ટંકોત્કીર્ણ એક એવું સ્વરૂપ છે સ્થાયી. આત્મા સ્થાયી સ્થિર સ્થિર બેમ સ્થાયી નિયત નિશ્ચય ટંકોત્કીર્ણ સ્થાયી સ્વરૂપ નિશ્ચય ટિપ્પણી છે. એવો એ જ્ઞાયક ભાવ રહેતો. આહા એવો એક જ્ઞાયક ભાવ રહેતો. નિરાન થઈ કીધું. હવે અહીં રહેતો થકો અહીં નિરાલંબન થયો થકો નાસ્તિકરી. હવે નિયત ટંકોત્કીર્ણ ભગવાન આત્મા નિશ્ચયથી સ્થાયી રૂપ છે, સ્થિર રૂપ છે, ટંકોત્કીર્ણ એવો ને એવો છે. અનાદિનો નિત્યાનંદ ભગવાન એવો ત્યાં દ્રષ્ટિ કરીને તન ત્યારે તને નિદ્રા થાય ને ધર્મ થાય. સમજાણું કાંઈ? સાક્ષાત વિજ્ઞાન ઘન આત્માને અનુભવે છે. સાક્ષાત વિજ્ઞાન ઘન આત્માને વિજ્ઞાન ઘન તો હતો પણ પર્યાયમાં આવે સાક્ષાત અનુભવે. એમ છે. સમજાણું કાંઈ? વિજ્ઞાન ઘન તો શક્તિ આખું વિજ્ઞાન ઘન જ છે વસ્તુ તો. પણ હવે એનો અનુભવ કરે છે સાક્ષાત અનુભવ આ આત્મા. એમ પર્યાયમાં અનુભવ કરવો જ્ઞાનના આનંદનો. એનું નામ એને નિદ્રા કહેવામાં. એને કર્મ ગળે ને અશુદ્ધતા ટળે ને શુદ્ધતા વધે. બીજાને નિદ્રા નિદ્રા થતી નથી. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો